રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે માવઠાની મુસીબત જોવા મળી રહી છે। વહેલી સવારે દાહોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। લીંબડી, મીરાખેડી, વરોડા, રામપુરા સહિતના ગામોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો, જેને લઈને હવે કમોસમી વરસાદ પડ્યો છે, માવઠું થયું છે, જેને લઈને ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેને લઈને દાહોદ શહેર સહિત આસપાસના ભાગો લીંબડી, મીરાખેડી, વરોડ, રામપુરા અને જાલત જેવા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। આ માવઠાને કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ, જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે। બીજી તરફ હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી હોવાથી લગ્ન પ્રસંગવાળા પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર। જી ભૂપેન્દ્ર, જણાવશો વહેલી સવારે માવઠાની મુસીબત અને જેને લઈને ધરતીપુત્રોમાં ચિંતા, શું છે વધુ જાણકારી? જી કામેશ, આપને જણાવી દઉં કે આજરોજ વહેલી સવારથી દાહોદના વાતાવરણની અંદર અચાનક પલટો જોવા મળ્યો છે। કમોસમી વરસાદ જોવા મળી રહી છે ઠેર ઠેર। દાહોદ જિલ્લાની વાત કરીએ, દાહોદ જિલ્લાની અંદર અંતરિયાળ જે ગામડાઓ છે, તાલુકાઓ છે, એમાં પણ વરસાદના સમાચારો જોવા મળી રહ્યા છે। આ જે કમોસમી વરસાદ છે એનાથી ચોક્કસપણે એક તરફ જે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, તો જે પરિવારોમાં લગ્નનો માહોલ છે એ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ખેડૂતો છે, ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોનો જે ઊભો પાક છે એને લઈને ખેડૂતો ખૂબ જ ચિંતિત છે, કારણ કે જે ઘઉં અને ચણા હાલ પાકવાની તૈયારીમાં છે અથવા પાકવા જઈ રહ્યા છે, એવા તમામ જે પાક છે એને ચોક્કસપણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ આ હવામાન વિભાગની જે આગાહી હતી એને ધ્યાને લઈને જે એપીએમસી છે એ સાબદું બન્યું છે, અને એપીએમસીમાં જે અનાજનો જથ્થો મૂકવામાં આવ્યો હતો એને તાટપત્રીથી ઢાંકી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો મારી પાછળના જે દ્રશ્યો છે, એપીએમસીમાં જે ઠેર ઠેર અનાજનો જથ્થો મૂકવામાં આવ્યો છે એને તિરપાલથી ઢાંકી દેવામાં આવ્યો છે, જેથી કે જે અનાજ છે એને નુકસાન ન થાય। એટલે કે એમ કહી શકાય કે એપીએમસી તંત્ર હવામાન વિભાગની જે આગાહી તેને ધ્યાને લઈને સાબદું બન્યો છે। જી બિલકુલ ભૂપેન્દ્ર, અહીંયા એક સવાલ ઉપસ્થિત થાય છે કે એપીએમસી હવે જાગ્યું છે અને જેને લઈને હવે પ્રિકોશનના ભાગરૂપે, માવઠાની અસરના ભાગરૂપે જે સત્વરે વ્યવસ્થા કરવામાં આવી છે, કયા કયા ઊભા પાક એવા છે કે જેને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે? હાલ તો જે 2 દિવસ અગાઉ પણ જે માવઠાની વાત કરીએ તો જે અહીંયા જે વરસાદના જે માહોલ હતો, અહીંયા વરસાદી માહોલ હતો અને જે વરસાદ પડ્યો હતો એને પણ ધ્યાનમાં લઈને જે અહીંયા ખેડૂતોનો જે પાક હોય છે, ઘઉંનો હોય કે ચણાનો હોય, એ તમામ પાકોને ઢાંકી દેવામાં આવે છે, જેથી કે અહીંયા જે પાક મૂકવાનો છે નુકસાન ન થાય। જે ભૂપેન્દ્ર, આપ જોડાયા, આપનો આભાર।